તેનો બી કાંઈ કે ખોજ કરો અને જીવ કોણે મોકલી આપ્યો છે તે પણ જાણી લો અને આ જીવ શા માટે મોકલ્યો છે અહીંયા અને આ મનુષ્ય અવતાર શા માટે આ ધરતી માતા પર ઉતાર્યો હશે તેનો આપણે જાણી લઈએ, જોઈ લઈએ. અને આ મનુષ્ય અવતારમાં આપણને શું શું જોવા મળે છે, શું શું ખાવા મળે છે, આ કુદરતે બાંધણી કરી આપી છે. આ કુદરતની બાંધણી જાણવાનું ખૂબ જ જરૂરી છે આપણને ભાઈઓ બહેનો. કેમ કે આ સંમેલન કેમ આ 3 દિવસનું સંમેલન રાખે છે તેનું મહત્ત્વ શું હશે તે પણ જાણી લો. જે વખતે આપણો અવતાર આવતો હતો અને અવતારનો પડદો બંધાતો હતો તેને પણ દાદાએ ખુલાસો કરેલો. એ આપણો અવતાર કેવી રીતે આવે છે તે થકી આ કુદરતી બાંધણી છે, તે થકી આ 3 દિવસનો સંમેલન રાખે છે. કેમ કે આ જે વખતે મા પિતાએ આ શરીર વાપર્યું, યોગ મિલન કર્યું અને આપણો અવતાર આવ્યો છે. તે અવતાર કેવી રીતે આવ્યો છે, આ દેહ કેવી રીતે બંધાયું છે એમનો પણ દાદાએ હિસાબ આપ્યો છે આપણને. વારંવાર આ હિસાબ તો આપણને મળે છે. પણ બહેનો, આ 3 દિવસનું સંમેલન કેમ રાખવામાં આવે છે? જે રીતે આપણે આ મા બાપના થકી આપણે આવ્યા છે અને મા બાપે આ કણીનો આધાર લીધો છે. આ કણીનો આધાર લયા વગર આપણો અવતાર આવતો નથી. આપણા મા બાપે આ કણીનો આધાર લીધો છે અને આ કણીનો આધાર લયા વગર તો કશું થતું જ નથી. તો મા બાપે આપણને લાવી આપ્યા છે. આ ધરતી માતા પર આપણો મા બાપ છે તે દેવી દેવતા છે. એમને જે આપણે માન્યતા આપીએ, કારણ કે મા બાપની રીતે હું કાંથી આવતે આટલો તો વિચાર કરજો. અને મા બાપે કેવી રીતે આપણને લાવી આપ્યા છે તે રીતે આ જે વખતે મા બાપે બીજ ધારણ કર્યું છે અને તે બીજ કેવી રીતે પોસાયું છે અને તે શામાં મોટો થયો છે તેનો પણ દાદાએ આપણને ખુલાસો કરી આપ્યો છે. આ પાણી છે, આ પાણી થકી આ કણી પણ બને છે અને પાણીનો આધાર લઈને આ કણી પણ મોટી થાય છે અને પાકી થાય છે. તે જ રીતે આ આપણો અવતાર તે જ રીતે આવ્યો છે. આ પાણી છે, પાણીનો કોથળો બાંધાય છે, તેમાં આપણો બીજ મૂકે છે અને તે પાણીમાં આપણે મોટા થતા છે. અને તે કોથળાની બાંધણી કેટલી જગ્યાએ બાંધણી બંધાય છે તે પણ દાદાએ આંગળી ચીંધીને બતાવ્યું છે આપણને. તો એ પાણીના કોથળો કવર તૈયાર થાય છે અને તે કવરનો જે રીતે આપણે 3 દિવસનો સંમેલન રાખીએ છીએ ને તે રીતે આ 3 ગાંઠ બાંધાય છે. તે કોથળામાં એક ગાંઠ આ આપણે આરતીમાં આદ્ય, મધ્ય, અંતે એમ પણ આપેલું છે. તેથી કરીને 3 ગાંઠ બંધાતા છે તે કોથળાના. એક ગાંઠ ઉપર રહી છે આપણા માથા પર અને એક ગાંઠ આ બેંબી પાસે રહી છે અને એક ગાંઠ નીચે આપણે પગ નીચે રહી છે. અને આ 3 ઠેકાણે ગાંઠ બંધાય છે અને તે કોથળામાં આપણે મોટા થતા છે. એટલે 9 મહિના સુધી આપણે માતાના ગર્ભમાં આપણે રહેતા છે. ત્યાં આ પાણીમાં પાકો થાય પછી આપણે 10 મહિનામાં આપણે બહાર આવતા છીએ. તેથી કરીને આ ગણતરી આ
છે ને આ કુદરતી બાંધણી બતાવે છે. જે રીતે આપણા શરીરમાં પણ ત્રણ હાંધા હશે. જ્યાં હાથમાં ગણે તો ત્યાં પણ 3 સાંધા છે, પગમાં ગણે ત્યાં પણ 3 સાંધા છે, અને આપણા શરીરમાં ગણે ત્યાં પણ 3 સાંધા છે. તેથી કરીને આપણે 3 દિવસનું સંમેલન ભરે છે. એમને એમ નહીં આવીને આપણે બેસી રહેતા. આ કુદરતી બાંધણી જાળવા માટે આપણે આવતા છે ભાઈઓ બહેનો. તો એમ જ જાણીને ના હું તો આજે હાજરી પૂરી આવ્યો, ત્યાં સંમેલનમાં ગયેલો, આજનો દિવસ અમે સંમેલનમાં ગયેલા, કાલે પાછા અમે ત્યાં જવાના છે, એમ કરીને આવતા છે. ખાલી આપણે જોવા માટે આવતા છે કે ખબર નહીં શા માટે આવતા છે તે રીતે. પણ ભાઈઓ આ સંમેલન દાદા એમ કહેતા હતા ગમે તે થાય પણ 3 દિવસ પૂરા કર્યા સિવાય આપણે જવાનું નથી. 3 દિવસ સુધી મારી જવાબદારી રહી છે. કેમ કે આ મંડપ નીચે આવી ગયેલા જીવોને મારા તેના પર નજર રાખું છું એમ. અને જાય તો બી મને પૂછીને જજો, કાંઈ કામકાજ હોય તો એમ બી કહેતા હતા. ને તો કાંઈક વાત રસ્તે ભૂલા પડી જાઓ, તમારે મેળે જહો તો એમ કહેતા હતા. તો વાત સાચી છે ભાઈઓ, એ કાંઈક રમતનો વાત નથી. આ કુદરતી બાંધણી છે અને દાદાએ આપણને કુદરતી લાઈન બતાવી છે. એના માટે આપણે આ મંડપ નીચે અને આ સંમેલનમાં આવતા છે. તો તે જરા આપણે સમજીને રહેવું પડે અને સમજીને રાખવું પડે એવું છે. તો છે ને ભાઈઓ, આ આપણે જે વખતે જન્મ આપે આપણી માતા, જણતી વખતે કેવી રીતે છોકરો આવે છે તે જાણી લેજો, જોઈ લેજો, આંખે નજરે જોઈ લેજો. એક છોકરો અંદર પેલો ગાંઠ છૂટી જાય ને, એક ગાંઠ છૂટી જાય તે છોકરો ચારે બાજુ ફર્યા કરતો છે. જેમ આપણે વાસણો આ કૂટા હાથે બાંધતા છે ને, આને ચારે બાજુ ફરતો છે તે રીતે અંદર ફર્યા કરતો છે. તે છોકરો પછી ફરીને એક ગાંઠ છોડતો છે. તો તે વખતે છોકરો પગ આગળ લઈને આવતો છે. પેલો ગાંઠ છૂટી જાય ને, આને આપણે જેમ વાસરડા ફરે તેમ ફર્યા કરતો છે. તે રીતે પાછો આપણે જ કહેતા છે ભાઈઓ વડીલો, આ દાયણો એમ કે આ છોકરો પાયલ આવ્યો છે એમ બી કહેતા છે. પણ પેલો આગળનો ગાંઠ છૂટી જાય એટલે તેમ જ ફરે ને. એવું છે બેન ભાઈઓ, તે રીતે આપણે આવ્યા છે તો થોડી કદર કરજો. અને આ કણી ખાતા છે તો કણીના પણ આપણે કદર કરજો. આ રીતે આ કાંઈ રમતની વાત નથી. દાદાએ જે કાંઈ વ્યવહાર બતાવ્યું છે એ સત્ય હકીકત છે. તો તેમાં રહીને આપણે જીવન જીવવાના છે. તો અને એક જીવ હોય ને, છોકરો કે છોકરી, તે મહાન શક્તિશાળી હોય. તે કેવી રીતે અવતાર આવે છે, તેનો ગાંઠ ઓટોમેટિક છૂટી જતો છે માથેથી. એ તો પગ મંડીને એ ગાંઠ ઓટોમેટિક છોડી નાખતો છે અને આખો પડદો લઈને બહાર આવતો છે. તે મહાન શક્તિ કહેવાય. તે છોકરો તે રીતે અવતાર આવતો છે. તો આખો પડદો લઈને બહાર આવતો છે. તેમને પડદો ફાડીને છોકરાને બહાર કાઢતા છે. તે છોકરાને મહાન શક્તિ કહેવાય, તે જીવને મહાન શક્તિ કહેવાય. તે રીતે અવતાર આવે છે. અને બધા જ છોકરા તો અંદર જ પડદો ફાડીને બહાર આવતા છે. તે ગમે તેમ ફરીને બહાર આવતા છે. તે અમુક તે દરેક આ જ રીતે આવતા છે. પણ આખો પડદો લઈને આવીને તે મહાન શક્તિ કહેવાય, શક્તિશાળી કહેવાય એમ. તે રીતે આવે છે છોકરો.
તો આવી રીતે આપણો અવતાર આવતો છે. એ કુદરતી બાંધણી છે બાપા, તે જોઈ લેજો, જાણી લેજો. એ લાંબુ લાંબુ કંઈ કહેવા જેવું નથી. અને આ રીતે આપણે આવતા છે. અને આ રીતે બંધાતું છે. આ કોથળામાં આવતા છે. અને 3 ગાંઠ બાંધીને તે કોથળો સારી રીતે હાચવીને ગાંઠ બાંધીને આપણને આ માતાનો ગર્ભામાં મૂકી આપે છે. અને ત્યાં આપણે રહેતા છે. તે જ રીતે આ ધરતી માતા પર આવીને પણ આપણે તે જ રીતે રહેવાના છે. તે રીતે આપણને કરી આપ્યું છે. આ હાથમાં પણ આપણે 3 ગાંઠ બાંધી બતાવ્યા છે. આપણે નજરે જોતા છે. તો આપણે સવાર થતાં આપણને સૂર્ય દેખાય છે. એમને પણ વિવેક કરજો. અને બપોરે આપણે માથા પર આવે ત્યારે વિવેક કરજો. અને પછી ઉતરી જતો છે એ પણ 3 ઠેકાણે મુકામ કરતો છે. એમને પણ સારી રીતે વિવેક કરી લેજો અને દર્શન કરજો. એ દરરોજ આપણને દર્શન આપે છે. અને દરરોજ આપણને એ દર્શન આપે છે અને બતાવે છે. દરરોજ જ બતાવતો છે. આ કુદરતી બાંધણી છે. આ નીકળતા દેખાય, પછી આપણા માથા પર દેખાય, પછી નીચે ઉતરતા દેખાય છે. એ પણ આદ્ય મધ્ય અંતે એ પણ આપણને બતાવ્યા જ કરે છે.